students. How are you all? Okay, fine, good, very good. आज આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર અને એની અંદર આપણો ટોપિક છે 18 સિમ્પલ ફ્યુચર ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખવતા પહેલા બરાબર છે આપણે થોડું અગાઉ રિવિઝન કરી લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળની અંદર આપણે શું કરતા હતા? એની અંદર આપણે જે ફોર્મ હતું એ ફોર્મ આપણે જોઈએ કે s કે es જે થર્ડ પર્સન જે છે એની અંદર લગાવવામાં આવે છે અને આ es પણ લગાવવામાં આવે છે, જે તમને બધાને ખ્યાલ જ છે કે જે પર્સન આપણે હતા બરોબર છે, ફર્સ્ટ પર્સન I we you he she અને it અને અહીંયા થર્ડ પર્સન પ્લુરલ ફોર્મ. આ છે ફર્સ્ટ, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. ઓકે, આ એકવચન એને સિંગ્યુલર કહે છે આપણે, અને આ બહુવચન જેને આપણે પ્લુરલ ફોર્મ કહે છે. રાઈટ? આપણે ફક્ત એટલો વાર જોઈએ કે પ્રેઝન્ટ ની અંદર he she it એની અંદર આપણે જોઈએ કે s કે es અથવા is મૂકવામાં આવે છે. રાઈટ? નેક્સ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર આપણે શું કહેતા હતા? તો જે કંઈ આપણે અહીંયા I he you he she it અને they, તો એની અંદર આપણે he she it છે એના આપણે શું કહેતા હતા? was અને they જે છે એની સાથે વર મૂકતા હતા. રાઈટ? અને I we you એની સાથે આપણે જોઈએ તો I સાથે was મૂકવામાં આવે છે, we સાથે વર મૂકવામાં આવે છે, you સાથે વર અને you સાથે પણ વર મૂકવામાં આવે છે. રાઈટ? મેન વસ્તુ આપણે જોઈએ કે આજે સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ કે સાદો ભવિષ્યકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને હવે આપણે જોવાનું છે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યકાળ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે પાસ્ટ એટલે કે જે ક્રિયા પતી ગઈ છે, પ્રેઝન્ટ એટલે જે ક્રિયા અત્યારે હાલમાં થઈ રહી છે, વર્તમાન કાળમાં થઈ રહી છે, અને ફ્યુચર એટલે જે ક્રિયા હજુ થવાની બાકી છે. જે શેમાંની અંદર આપણે જોઈએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર આવે છે, જે ક્રિયા હજુ કરવાની બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પહેલું એ જોઈ લઈએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ. સ્ટ્રક્ચર જોઈએ આપણે, જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એટલે કે વાક્ય રચના. વાક્ય રચના. તો વાક્ય રચનાની અંદર આપણે જોઈએ તો સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું? તો આપણે સમજી શકીએ કે કર્તા, જે ક્રિયા કરે કર્તા. બરાબર ને? પછી હવે ભવિષ્યકાળ છે એટલા માટે એના ભવિષ્ય સૂચક દર્શક જે શબ્દ જે છે એ કયા છે? will અને shall. will અને shall એ ભવિષ્ય દર્શક શબ્દો છે. then પ્લસ verb. verb એટલે શું? તો ક્રિયાપદ. રાઈટ? verb એટલે કે ક્રિયાપદ. અને આપણે સમજીએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં આપણે શું કહેતા હતા? શું લીધા હતા? તો V2 જે verb ફોર્મેશન 2 હતો, verb 2. પણ અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ની અંદર સાદા ભવિષ્યકાળની અંદર મેઇન વર્બ મીન્સ કે V1 લેવામાં આવે છે. શું? V1. ઓકે, મૂળ રૂપ કયું? તો ક્રિયાપદનું મૂળ. રાઈટ? ત્યારબાદ અહીંયા શું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. બરાબર? અને ત્યાર પછી શું છે? પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. કર્મ અને પ્લસ અહીંયા આપણે જોઈએ તો અન્ય શબ્દ. તો આ સેન્ટેન્સ ફોર્મેશન મીન્સ કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. સબ્જેક્ટ પ્લસ will shall પ્લસ verb V1. ઓકે, મૂળ ક્રિયાપદ, પછી ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ હોય તો. રાઈટ? તો આપણે જોઈએ, હવે સમજીએ એક એક્ઝામ્પલ દ્વારા.
રાઈટ. હવે એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ સબ્જેક્ટ. સબ્જેક્ટ ની અંદર લખી દઉં છું અહીં આગળ કે ભાઈ કમલેશ સબ્જેક્ટ કરતા, બરાબર છે. પછી વિલ કે શેર. વિદ્યાર્થી મિત્રો આપણે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અત્યારે આપણે ફક્ત will નો જ ઉપયોગ કરીશું અને એક will નો ઉપયોગ લેવાનો છે, શેર હમણાં શીખવાનું નથી, રાઈટ. જે તમારા ટેક્સ્ટ બુકમાં ઓલરેડી છે જ નહીં, જે તમારે સ્ટાન્ડર્ડ 6 માં જ્યારે આવશો ત્યારે આનો યુઝ કરવાનો આવશે, રાઈટ. અત્યારે તો તમારે ફક્ત will સાથે એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા કમલેશ ધેન વર્બ આપણે જોઈએ કે ભવિષ્યકાળનો સૂચક દર્શક, તો કમલેશ will, ત્યારબાદ વર્બ. હવે વર્બ કયો આવશે? તો આપણે ઘણા બધા ક્રિયાપદો છે જેની અંદર આપણે લઈએ કે કમલેશ will, વર્બ લખીએ આપણે પ્લે. કમલેશ will play. હવે ઓબ્જેક્ટ શું છે? તો આપણે કર્મમાં લખીએ, પણ શું રમે છે? રમે છે તો કમલેશ, બરાબર છે, પણ શું રમે છે કમલેશ? તો કમલેશ will play cricket. ક્રિકેટ. અને ત્યારબાદ આ તો ઓબ્જેક્ટ થયું, કમલેશ will play cricket આપણો ઓબ્જેક્ટ થયું. હવે અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સ ની અંદર ભવિષ્ય સૂચક જે શબ્દો જે છે આપણા, બરાબર છે, એ તમે મૂકી શકો છો. ટુમોરો, નેક્સ્ટ વીક, બરાબર છે. હવે આવા શબ્દો જે છે વધારાના જે અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દોમાં ગણાતા. તો આપણે એક્ઝામ્પલ રૂપે લખી રહ્યા કમલેશ will play cricket tomorrow. હવે આપણે જોઈએ કે કમલેશ will play cricket tomorrow. હવે એનો આપણે ગુજરાતી જોઈએ કે શું થાય ગુજરાતી. કમલેશ tomorrow એટલે કે આવતીકાલે શું રમશે? તો ક્રિકેટ રમશે. કમલેશ આવતીકાલે ક્રિકેટ રમશે. હજુ આ ક્રિયા થવાની બાકી છે, કરી નથી અત્યારે, બરાબર છે. જો અત્યારે રમતા હોય તો કમલેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, અત્યારે રમી રહ્યા છે, બરાબર છે. ગઈકાલે રમ્યા હોય તો કમલેશ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, બરાબર છે, ખબર પડી. અને આવતીકાલે હજુ આ ક્રિયા થવાની બાકી છે, બરાબર છે, તો આ શું લખી શકાય? કમલેશ will play cricket tomorrow. આવતીકાલે રમશે. વિદ્યાર્થી મિત્રો આપણે થોડું અનધર એક્ઝામ્પલ જોઈએ. they will આપણે જો એક સેકન્ડ. they સબ્જેક્ટ, ત્યારબાદ will એ આપણે શું છે? ભવિષ્ય સૂચક શબ્દ છે એ, ત્યારબાદ આપણું જે વર્બ છે they will read. હવે ઓબ્જેક્ટ આપણે જોઈએ, વર્બ જોઈએ, બરાબર છે. તો વર્બ આપણે જોઈએ તો શું લખેલું છે? તો read એટલે લીધું, જે મૂળ ક્રિયાપદ આપણે લીધું છે એ, ત્યારબાદ ઓબ્જેક્ટ they will read. अब ऑब्जेक्ट में આપણે કોઈ भी રીડિંગ તો કરે છે, પણ કયું રીડ કરે? શું રીડ કરે? તો ચલો બુક લઈ લઈએ આપણે. they will read book અને other words. તો આપણે જોઈએ હવે other words આપણે જોઈએ તો other words ની અંદર શું લખી શકાય? they will read books next day, બરાબર છે. tomorrow અથવા next day પણ લખી શકાય, બરાબર છે. next week પણ લખી શકાય. તો આપણે ચલો next week એ લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા શું લખેલું છે? they કરતા કેવા છે? ઇટ્સ ધ પ્લુરલ ફોર્મ. કેવું છે? બહુવચનની અંદર છે. શું છે? તો બહુવચન. તો કરતા બહુવચનની અંદર હોય તો અહીંયા આપણે જોઈએ કે જે કર્મની વાત કરીએ, બરાબર છે. કર્મ કયું છે? તો books, બરાબર. તો books હવે એ એક નથી વાંચવું, બધા એક જ બુક નહીં વાંચવું, જુદી જુદી બુક વાંચશે, બરાબર છે. એટલા માટે અહીંયા શું લગાવવામાં આવે છે? s. તો they will read books next week. તેઓ બધા
વીકમાં એટલે આવતા અઠવાડિયે ચોપડીઓ વાંચશે. ખ્યાલ સમજ પડી ને? તો આ રીતના તમારે સેન્ટેન્સ જે ફોર્મેશન છે, સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર છે, એ પ્રમાણે તમારે આ સેન્ટેન્સીસ બનાવવાના રહેશે. રાઈટ? હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ કે પેજ નંબર 71 ઉપર આ એક્સરસાઇઝ છે. લુક એટ ધીસ ટેબલ અબાઉટ અ બોય કોલ હરીશ. આ હરીશ નામના છોકરાનું અહીંયા એક ટેબલ આપવામાં આવેલું છે. રાઈટ? તો ટેબલ એ એવું છે જેની અંદર નામ લખેલું છે જે અત્યારે એ સ્ટુડન્ટ્સમાં હતો ત્યારનું છે. રાઈટ? મીન્સ કે પ્રેઝન્ટની અંદર, બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. અને અહીંયા લખ્યું છે complete the sentences about his future with a simple future tense of the verb used in the left column. રાઈટ? જો આ જે લેફ્ટ સાઈડની અંદર જે છે, રાઈટ, એની અંદર પ્રેઝન્ટની અંદર છે, જે આપણે અહીંયા જે બ્લેન્ક્સ છે જે એના ફ્યુચરમાં શું હશે, રાઈટ, એના વિશે અહીંયા બ્લેન્ક્સ લખવાની છે. એટલે જે ગેપ છે એ પૂર્ણ કરવાની છે. રાઈટ? તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોઈએ ફર્સ્ટ નાવ લખેલું છે એટલે અત્યારેની વાત કરે છે, જે સ્ટુડન્ટ્સની વાત કરે છે, જ્યારે વિદ્યાર્થી છે ત્યારની વાત કરે છે. અને આ આફ્ટર 10 years 10 વર્ષના પછીની વાત કરવામાં આવી છે. ચલો, તો હરીશ ઇઝ અ યંગ બોય. રાઈટ? તો એનો 10 years પછી એ કેવો હશે તો તમે જોઈ શકો છો આ બાજુ. તો એને ફ્યુચરમાં આપણે કઈ રીતે લખી શકાય? તો હી વિલ બી અ ટીનેજર. રાઈટ? તે અત્યારે તો અહીં ભાઈ યંગ બોય છે, છોકરો છે, પરંતુ તે સમયે 10 વર્ષ પછી કોણ હશે? ટીનેજર હશે, યંગ હશે. બરાબર છે? આ યંગ છે, અહીંયા ટીનેજર થશે. રાઈટ? નેક્સ્ટ સેકન્ડ છે હી સ્લીપ્સ બાય 8 PM. તે હવે ક્યારે સૂઈ જશે? તો 8 વાગે સૂઈ જશે. તો હવે ક્યારે સૂશે? આફ્ટર 10 years પછી. તો હી વિલ સ્લીપ લેટર ઇન ધ નાઇટ. હવે જો આ તો 8 વાગ્યે સૂઈ જશે, નાનો હતો ત્યારની વાત છે, જ્યારે સ્કૂલ બોય. રાઈટ? પણ ત્યારે જે 10 વર્ષ પછી થશે ત્યારે શું કહે છે કે હી વિલ સ્લીપ લેટર ઇન ધ નાઇટ, કે રાત્રે થોડોક મોડો સૂઈ જશે. રાઈટ? પછી થર્ડ નંબરમાં જોઈએ હી સ્ટડીઝ ઇન સ્કૂલ. તે સ્કૂલમાં ભણે છે, તે સમયની વાત કરે છે અત્યારે. પણ ત્યારે ક્યાં આગળ હશે 10 વર્ષ પછી? તો હી વિલ, આપણે ક્રિયાપદ જે છે એ મેન વર્બ જ આપણે વાપરવાનું છે. વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો STUDY. હી વિલ સ્ટડી ઇન કોલેજ ધેન. પછી અત્યારે તો સ્કૂલમાં છે, પરંતુ 10 વર્ષ પછી ત્યાં ક્યાં આગળ હશે? તો કોલેજમાં એ ભણતો હશે. નંબર 4, નંબર 5, નંબર 6, નંબર 7, નંબર 8. વિદ્યાર્થી મિત્રો, આ 4 થી 8 સુધીની જેટલી પણ અહીંયા સામે બ્લેન્ક છે એ તમારે જાતે પૂર્ણ કરવાની છે. કેવી રીતના? તો સમજો. અહીંયા આપણે પ્રેઝન્ટની અંદર જે થર્ડ પર્સન, બરાબર છે, ત્રીજો પુરુષ એકવચનની અંદર આપણે જે ક્રિયાપદની પાછળ એસ કે ES અથવા IES લગાવતા હતા, તો અહીંયા તમારે આ જે ક્રિયાપદ છે પ્લેસ છે, તો એસ કાઢી નાખવાનું છે અને વિલ સાથે આ જે મૂળ ક્રિયાપદ પ્લે લખવાનું છે. વિલ પ્લે, તો હી વિલ પ્લે. રાઈટ? અહીંયા એ પણ હેલ્પ છે, તો અહીંયા હેલ્પમાંથી એસ કાઢી નાખવાનો, અહીંયા વિલ હેલ્પ. એ રીતના તમારે જે કંઈ SS છે અથવા ES હોય અથવા IES હોય લગાવેલા પ્રત્યય પ્રેઝન્ટમાં, એ કાઢી નાખવાના, મૂળ ક્રિયાપદ લખવાનું, પણ એની આગળ તમારે વિલ તો લખવાનું જ. તો આ તમારા હોમવર્કની અંદર રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ જોઈએ તો એક્ટિવિટી બી છે, એક્સરસાઇઝ બી. એમાં શું છે? તો કમ્પ્લીટ ધ પેસેજ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. એટલે કે જે આપેલા વર્ડ્સ છે, શબ્દો છે, તેના આધારે આપણે આ પેસેજ એટલે કે પેરેગ્રાફને કમ્પ્લીટ કરવાનો છે. સમ વર્ડ્સ મે બી યુઝડ મોર ધેન વન્સ. સમ વર્ડ્સ એટલે કે થોડાક જે શબ્દો છે, કોઈક શબ્દો તમે એક કરતાં વધારે વાર પણ વાપરી શકો છો. રાઈટ? તો ચાલો આપણે સ્ટોરી જોઈએ. તો સ્ટોરી શું છે? રાધા ઇઝ વોકિંગ ડાઉન ધ રોડ કેરિંગ અ પોટ ઓફ મિલ્ક ઓન હર હેડ. રાધા રસ્તા પર ચાલી રહી છે અને તેના માથા પર તેણે દૂધનો ઘડો મૂક્યો છે. શી ડિસાઇડ્સ ધેટ શી બ્લેન્ક અ મિલ્ક મેડ વેન શી ગ્રોઝ અપ. જ્યારે તે મોટી થશે ત્યારે તે દૂધ વેચનારી બનશે. બરાબર છે? હવે તેણે ડિસાઇડ કર્યું છે, એને બનવું છે, તો તેના માટે શું શબ્દ છે?
તો આપણે જેમ ઉપર જોયું હતું હી વિલ બી અ ટીનેજર, તો એવી જ રીતે અહીંયા પણ આપણે આન્સર આવશે શી વિલ બી અ મિલ્ક મેડ વેન શી ગ્રોઝ અપ. શી બ્લેન્ક પોટ્સ ઓફ મિલ્ક. હવે તે મિલ્કના પોટ્સ છે તેને શું કરશે, તો તે પોતાના માથા પર ઉઠાવશે. તો માથા પર ઉઠાવવું, ઉઠાવવું એટલે વિલ કેરી. She will carry pots of milk. She will sell milk to people in a nearby village. હવે દૂધવાળા વ્યક્તિઓ હોય, જે દૂધ વેચનાર વ્યક્તિ હોય, તો શું કરે છે, તો વેચે છે. હવે મોટા થઈ અને તે પોતાના માથા પર દૂધના ઘડા લઈને જશે અને પછી દૂધ ઓબ્વિયસલી વેચશે. તો શી વિલ સેલ મિલ્ક ટુ પીપલ ઇન અ નિયર બાય વિલેજ. નિયર બાય વિલેજ એટલે કે આસપાસના ગામમાં. સી સેઝ ટુ હર સેલ્ફ, તે પોતાની જાતને કહે છે, વિથ ધ મની આઈ બ્લેન્ક ફ્રોમ સેલિંગ ધીસ મિલ્ક. ઓકે, હું આ દૂધ વેચી અને જે પૈસા મને મળશે, આઈ બ્લેન્ક સમ એગ્સ. ઓકે, જે મને પૈસા મળશે એનાથી શું કરશે, તો સી સેઝ ટુ હર સેલ્ફ, વિથ ધ મની આઈ બ્લેન્ક ફ્રોમ સેલિંગ મિલ્ક. ઓકે, તમે દૂધ વેચો તો તમને શું પૈસા મળે, તો આઈ મળે એટલે વિલ, યસ અહીંયા છે વિલ હેચ, નો વિલ ગેટ. આઈ વિલ ગેટ. સો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિલ ગેટ ફ્રોમ સેલિંગ ધીસ મિલ્ક આઈ બ્લેન્ક સમ એગ્સ. હવે તેને એગ્સ, એની પાસે તો એગ્સ છે નહીં, તો એણે શું કરવું પડશે, તો ખરીદવા પડશે. તો વિલ બાય, વિલ બાય સમ એગ્સ. ધેન એગ્સ બ્લેન્ક ઇન્ટુ ફાઇન ચિક્સ. હવે જ્યારે એગ્સ છે, એગ્સ શું થાય છે, ફૂટે છે અને પછી એમાંથી શું નીકળે છે, તો બચ્ચા. હવે ઈંડા ફૂટવા એને શું કહેવાય છે, તો હેચ. આપણે અહીંયા હેચ વર્ડ છે, રાઈટ, વિલ હેચ, બરાબર છે. તો ધ એગ્સ વિલ, HATCH, વિલ હેચ ઇન્ટુ ફાઇન ચિક્સ. ધ ચિક્સ બ્લેન્ક ઇન્ટુ હેન્સ. હવે ચિક્સ ફરીથી શું થશે, તો એ મોટા થઈ અને શું બનશે, તો ચિક્સ છે તે મોટા થઈ અને એટલે મોટા થવું એટલે ઉછેરીને, ઉછેરીશું, બરાબર. તો એ ઉછેરશે તો વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, બરાબર છે, તે મરઘીઓ બનશે. આઈ બ્લેન્ક ધ હેન્સ એન્ડ ગેટ અ લોટ ઓફ મની. પછી હું જે હેન્સ છે તેને હું રાખીશ, બરાબર છે, અને હેન્સને પણ તે શું કરશે, વેચશે. વેચે તો જ મની મળે ને, રાઈટ. આઈ વિલ સેલ ધ હેન્સ એન્ડ ગેટ અ લોટ ઓફ મની. વિથ દેટ મની આઈ બ્લેન્ક અ સિલ્ક સાડી. હવે એ પૈસા આવશે તેનાથી હું શું કરીશ, તો સિલ્ક સાડી ખરીદીશ, બરાબર છે. તો ખરીદવું એટલે આઈ વિલ બાય, બરાબર છે. હવે સાડી એ બનાવી તો શકવાની નથી, તો ઓબ્વિયસલી એની પાસે પૈસા છે તો સાડી એ ખરીદશે. અ સિલ્ક સાડી. આઈ બ્લેન્ક બ્યુટીફુલ. હવે સાડી પહેરે તો એ કેવી દેખાય, દેખાવું, રાઈટ. આઈ વિલ લુક બ્યુટીફુલ, વિલ લુક બ્યુટીફુલ, બરાબર છે. વેન પીપલ આસ્ક ધ સિક્રેટ ઓફ માય વેલ્થ. જ્યારે લોકો મારા આ પૈસા, મારી પાસે જે આટલું ધન હશે એની પાછળનું જે સિક્રેટ છે એ પૂછશે, તો હું શું કહીશ, આઈ બ્લેન્ક માય હેડ એન્ડ સે નો. આઈ બ્લેન્ક માય હેડ, હું મારું માથાને શું કરીશ, આઈ વિલ ટોસ માય હેડ, બરાબર છે. વિલ ટોસ, બરાબર છે. એટલે ટોસ કરવું એટલે ઉછાળવું. હવે આપણે માથાને ઉપર લઈ જઈએ છીએ અને નીચે લાવીએ છીએ, તો એને ટોસ કર્યું પણ કહેવાય, રાઈટ. પછી આગળ જોઈએ તો આઈ વિલ ટોસ માય હેડ એન્ડ સે નો. થિંકિંગ ધીસ શી ટોસીસ હર હેડ. અને આવું વિચારતા વિચારતા જ એ શું કરે છે, એ પોતાનું માથું આમ ઊંચું નીચું કરે છે. ધ પોટ ફોલ્સ ફ્રોમ હર હેડ. અને તેના માથા પરથી જે ઘડો હતો તે પડી જાય છે. રાધા ક્રાઇઝ એન્ડ સેઝ નાવ બ્લેન્ક, નાવ આઈ બ્લેન્ક રિચ. નાવ આઈ બ્લેન્ક રિચ. હવે એની પાસે દૂધ જ નથી તો શું થયું, હવે જ્યારે દૂધ નથી તો એની પાસે પૈસા નહીં હોય, અને પૈસા ના હોય તો માણસ કેવું થઈ જાય, ગરીબ. હવે
રીચનો ઓપોઝિટ છે, તો હું ક્યારેય રીચ નહીં બની શકું. સો વિલ નેવર બી રીચ. તો આ થઈ આપણી સ્ટોરી. એક વખત ફરીથી વાંચી લઈએ. રાધા ઇઝ વોકિંગ ડાઉન ધ રોડ carrying a pot of milk on her head. She decides that she will be a milkmaid when she grows up. She will carry pots of milk. She will sell milk to people in a nearby village. She says to herself, with the money I will get from selling this milk, I will buy some eggs. The eggs will hatch into fine chicks. The chicks will grow into hens. I will sell the hens and get a lot of money. With the money I will buy a silk sari. I will look beautiful. When people ask the secret of my wealth, I will toss my head and say no. Thinking this, she tosses her head. The pot falls from her head. Radha cries and says, now I will never be rich. તો સ્ટુડન્ટ્સ, આની સાથે જ આપણો આ વિડીયો પૂરો થાય છે. થેન્ક યુ. અને તમને જો ન ખબર પડી હોય તો તમે કોલ કરી અને પૂછી શકો છો. થેન્ક યુ એન્ડ ગુડ બાય.